નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને નવી સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં ગુજરાતી વિષયનો પાઠ નંબર 12મો છે ચોપડાની ઇન્દ્રજાળ. આ ચોપડાની ઇન્દ્રજાળનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલાં એક નાનકડી વાત કે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એમના માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો વિભાગ એમાં પહેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે, જેમાં પહેલું ચોપડાની ઇન્દ્રજાળ તો એમાં આવશે આત્મકથાનો ખંડ છે. બીજું જીવલો તો એમની અંદર આવશે પોયરા ભૂખો તો નીચ જવા દે, પોયરાને ભૂખો તો નહીં જ જવા દે, આવું. બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં ત્રીજું ચોપડાની ઇન્દ્રજાળ કૃતિ બાનો ભીખુ ભાગ 2 સંગ્રહમાંથી લેવામાં આવી છે. ચોથું બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરી આપતા હતા. પાંચમું જીવલો દાનતનો શુદ્ધ હતો. છઠ્ઠું ગરીબોનું શોષણ કરતા ચોપડાનો રંગ કેવો હતો? રાતો હતો. પોતે ગાંધીવાદી જીવન જીવે છે લેખકને એ જે ખ્યાલ હતો એ લેખકને દંભી લાગ્યો. આઠમું ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા સાહુકારી ચોપડાના પાના લેખકે ચીરી નાખ્યા. નવમું બા ગામડે ઉઘરાણી માટે મોકલતા ત્યારે લેખકની ઉંમર માત્ર 14 વર્ષની હતી. 10મું સાહુકારના ચોપડામાં જીવલાનું દેવું 5 ગણું બોલતું હતું. અહીંયા 5 નહીં આવે, 3 ગણું આવશે મિત્રો. 11મું છે લેખકના પિતાજી પાસેથી જીવલાએ 300 રૂપિયા રકમ વ્યાજે લીધી હતી. 12મું છે બા લેખકને રવિવારે ઉઘરાણીએ મોકલતી. 13મું જીવલાને ત્યાં ખાવા માટે લેખકે શીરો બનાવ્યો હતો. ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં મર્ધમાળ ગામની વાત કરવામાં આવી છે. 15મું લેખકના પિતાને ગામમાં સૌ હાઉકાર કહીને બોલાવતા. ક છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં 16મું ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં સર્જકનું નામ જણાવો. તો ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના જે સર્જક છે એમનું નામ છે ચંદ્રકાંત પંડ્યા. 17મું છે સાહુકારો કોનું શોષણ કરતા હતા? સાહુકારો રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા. 18મું સાહુકાર હિસાબનું ગણિત કેવું હતું? તો સાહુકારના હિસાબનું ગણિત 17 પંચા 95 એમ ખોટું હતું. 19મું લેખકની બાએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી? તો લેખકની બાને મૂળ જમીન ખેડનાર કે દેખભાળ કરનાર કોઈ નહોતું, તેથી શેઠને ફરજ સોંપી દીધી. 20મું ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું તાદર્શ્ય ચિત્ર ઉપસાવવામાં આવેલું છે? તો આ કૃતિમાં સાહુકાર દ્વારા ગરીબનું થતું શોષણનું ચિત્ર ઉપસાવવામાં આવેલું છે. 21મું છે લેખકને પોતાની જાત ઉપર સાથી તિરસ્કાર આવ્યો. તો લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો કારણ કે જીવલાના છોકરાના મોનો કોળિયો પોતે જૂટવ્યો હોય તેવું લેખકને લાગ્યું. 22મું છે લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા આ સાહુકારી ચોપડાનું શું કર્યું? તો લેખકે ગરીબોના લોહી ચૂસી રક્તવર્ણા બનેલા આ સાહુકારી ચોપડાના પાના ચીરી નાખ્યા. 23મું છે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? તો તેમાં રાજા, અમલદાર, દગડુ, તલાટી, ભુવા અને સાહુકારનો ભાગ રહેતો. 24મું ઉઘરાણીએ જતા લેખકને બા ભાતામાં શું આપતા હતા? તો ઉઘરાણીએ જતા લેખકને બા ભાતામાં સુખડી અને શક્કરપારા બાંધી આપતા. 25મું લેખકને ભોજનમાં શું પ્રિય હતું? તો લેખકને ભોજનમાં શીરો પ્રિય હતો. 26મું લેખકના મિત્રોના નામ જણાવો. તો લેખકના મિત્રોના નામ મહમદ અને રશીક હતા. 27મું બા પૈસા માટે જીવલા પાસે શું કરતી હતી? તો બા પૈસા માટે જીવલા પાસે ઉઘરાણી કરાવતી હતી. 28મું લેખકનું હૃદય ક્યારે દ્રવી ઉઠ્યું? તો જીવલાની દરિદ્રતા જોઈ અને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. 29મું બાને ખેતર શા માટે વેચી દેવું પડ્યું? કારણ કે જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ નહોતું, તેથી બાએ ખેતર વેચી દેવું પડ્યું. 30મું છે કૃતિના આધારે ધરમપુરના ગામડામાં મુખ્યત્વે કયા કયા શાકભાજી ઉગાડાય છે? તો ગામમાં મુખ્યત્વે રીંગણા, મરચાં, વાલોળ વગેરે ઉગાડવામાં આવે છે. 31મું મર્ધમાળ ધરમપુરથી કેટલું દૂર છે? તો મર્ધમાળ ધરમપુરથી લગભગ 12 કિલોમીટર દૂર છે. 32મું તે સમયે ઋણ લોન લેવું હોય તો લોકો કોની પાસે જતા? તો તે સમયે ઋણ લેવું હોય તો લોકો સાહુકાર પાસે જતા હતા. 33મો પ્રશ્ન છે રાની પરજ કોમનો જીવલો ક્યાં રહેતો હતો? તો રાની પરજ કોમનો જીવલો મર્ધમાળમાં રહેતો હતો. 34 વિધવા બાને માથે કેવી જવાબદારી આવી પડી? તો વિધવા બાને માથે
કુટુંબનો બોજો ઉપાડવાની જવાબદારી આવી પડી. ત્યાર પછી ડ છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં 35મો, લેખકના બા પિતાજીના અવસાન પછી કુટુંબની જવાબદારી કેવી રીતે નિભાવતા હતા. તો પિતાના મૃત્યુ પછી લેખકની બા માથે સઘળી જવાબદારી આવી પડી. પોતે એકલા થઈ ગયા. દૂજાણું અને પિતાજીની ઉઘરાણી એમ બે જ ગુજરાતના સાધનો હતા. રાત દિવસ ઢોરની જેમ વૈતરું કરે, કોઈના ત્યાં રાંધવા જાય ત્યાં માંડ 2 ટંક રોટલા મળે. બાપુજી કશી બચત મૂકી ગયા નહીં. આમ બાને એકલે હાથે કુટુંબનો બોજો ઉચકતા નવનેજા પડ્યા. 36મો, રક્તવર્ણા સાહુકારી ચોપડાના પાના સર્જકે શા માટે ફાડી નાખ્યા. તો જીવલાનું જીવન કરુણતાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું હતું. દેવલાનો આટલો બોજ જીવલાની 7 પેઢી પણ ચૂકવી શકે તેમ નહોતું. દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણા ચોપડાના બધા પાના ફાડી નાખ્યા. 37મો, લેખકે સાહુકારને શરીફ ડાકુઓ કેમ કહ્યા. તો રાની પર જ ખેડૂતો કચડાયેલા, ભોળા, ગરીબ, લંગોટિયા પ્રજા તરીકે મૂંગા ઢોર કરતાં પણ બદતર જીવન જીવતા હતા. સાહુકારો આ ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતનું દેવાદાર બનાવીને શોષણ કરતા હતા. તેથી લેખકે આ સાહુકારોને શરીફ ડાકુ કહ્યા છે. 38મો, દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા માટે જતો અને શા માટે. તો દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુઓ આપવા માટે પોતાની ખેતીનું વર્ષ ગમે તેટલું નબળું થયું હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આથી દર વર્ષે જીવલો લેખકના ઘરે વસ્તુઓ આપવા જતો. 39, જીવલાના છોકરાઓની પરિસ્થિતિ કેવી હતી. તો જીવલાના પુત્ર ગોવિંદ ગરીબડો, અર્ધનગ્ન દશામાં, ખુદ દરિદ્રતાને પણ શરમાવે એવો હતો. ગોવિંદના કુટુંબની કરુણ દશાનો એથી ખ્યાલ આવતો હતો. ગોવિંદ ભણવાની ઉંમરે મજૂરી કરતો હતો. ભૂખથી ગોવિંદના પેટમાં ખાડા પડી ગયા હતા. 40મો, લેણદાર અને દેણદારના આવકારમાં કેવો વિરોધાભાસ હતો. તો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધેલી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકના બા એને અથાણુંને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખક પોતાના સ્વ અનુભવથી જણાવે છે. 41મું છે, રાંકડી, ભોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. આ વિધાનને કૃતિને આધારે સ્પષ્ટ કરો. તો આ આત્મકથા ખંડમાં લેખકે સાહુકારો દ્વારા ભોળી, ગરીબ અને અભણ પ્રજાના થતા શોષણની વાત ભીખુના પાત્ર દ્વારા રજૂ કરી છે. ગરીબ પ્રજા ક્યારેય દેણામાંથી છટકી ન શકે એવી સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ સમગ્ર ભારતમાં પથરાયેલી છે. મુદ્દત પર ચડતા વ્યાજની રકમ એટલી હદ સુધી પહોંચી જતી કે ગરીબ પ્રજા બધી રીતે પાયમાલ થઈ જતી. 42મો પ્રશ્ન છે, જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકાય. તો જવાબ આવશે, માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ જતી હતી, છતાં વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈક ને કંઈક વ્યાજ પેઠે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો શુદ્ધ હતો. 43મો પ્રશ્ન છે, બોડી નેતા વળી કાહકી કેવી. આ વિધાનને કૃતિને આધારે સમજાવો. તો જીવલાએ ગોવિંદને મોકલી વાડામાંથી વાલોડને રીંગણા મંગાવ્યા. લેખકની ભરેલી થેલીમાં એ સમાય તેમ નહોતા, એટલે જીવલાને એકાદ થેલી આપવા કહ્યું. ત્યારે જીવલાએ કહ્યું, બોડીને ત્યાં વળી કાંસકી કેવી. જેને માથે ટાલ હોય તેમની પાસે કાંસકી ન હોય, અર્થાત ગરીબ પાસે થેલી જેવું કશું હોતું નથી. 44, લેખકને પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ વાત શા માટે દંભી લાગી. તો જવાબ આવશે, શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. મુદ્દલ કરતાં તો કેટલુંય વધારે આપી ચૂક્યો હતો, છતાં સાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. જીવલો તો શું, એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. લેખકનું હૃદય રડી ઉઠ્યું. માટે લેખક ગાંધીવાદી જીવન જીવે છે એ વાત માત્ર દંભી લાગી હતી. ઈ છે, નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યની અંદર પ્રશ્નોના આન્સર આપવાના છે મિત્રો.
તો જો 45મો પ્રશ્ન છે, તમારા મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાર્થ છે કે કેમ તે તમારે લખવાનું છે. તો એ સરસ રીતે આપણે એમનો જવાબ લખેલો છે મિત્રો. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો વિડીયો પોઝ કરીને તમે આ લખી શકો છો. ત્યાર પછી 46મો છે, જીવલાનું પાત્રાલેખન કરવાનું છે. તો જીવલાનું પાત્રાલેખન આપણે કરેલું છે કે અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા હતા. જીવલો દાનતનો શુદ્ધ તો બધું, તો આનો સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો. ત્યાર પછી 47મો છે, જીવલાની સ્થિતિ જોઈને લેખકના મસ્તિષ્કમાં ઉઠેલા મનોમંથનને તમારા શબ્દોમાં વર્ણવવાનું છે. તો મિત્રો એનો પણ જવાબ આપણે સરસ રીતે લખેલો છે. વિડીયો લેક્ચર લાંબો ન થાય એટલે તમે સ્ક્રીનશોટ લેતા જજો અને તમારે સાથે સાથે લખતું જવાનું છે. ત્યાર પછી 48મો પ્રશ્ન છે, ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? એ ઝાડ કોણે તોડી અને શા માટે? તો એમનો જવાબ સરસ રીતે વ્યક્ત થયેલો છે. અહીંયા એમનો પણ તમે સ્ક્રીનશોટ લઈને લખી લો અથવા વિડીયો લેક્ચર પોઝ કરીને તમે લખી શકો છો. વિભાગ સી છે, એમની અંદર સાચી જોડણી કરવાની છે. 49મા પ્રશ્નમાં તો પહેલો આવશે અતિશયોક્તિ, દુર્દશા, ઓશિયાળો, તિરસ્કાર, શોષિત, કિમિયો અને નિયમિત. ત્યાર પછીની વાત કરીએ તો શબ્દોની સાચી સંધિ તો પહેલામાં આવશે તિરસ વત્તા કાર તો તિરસ્કાર, બીજું છે વી વત્તા અવહાર તો વ્યવહાર, સત વત્તા ઉપયોગ તો સદુપયોગ, ઉત વત્તા જળ તો ઉજ્જળ. સાચી સંધિ છોડવાની છે તો શ્રદ્ધા તો સત વત્તા ધા, અતિશયોક્તિ તો અતિશય વત્તા ઉક્તિ, દુર્દશા તો દુર વત્તા દશા, વિરોધાભાસ તો વિરોધ વત્તા આભાસ, મનોમંથન તો મનો વત્તા મંથન અને ઋણ તો રૂ વત્તા ન. ત્યાર પછી સમાસ શોધવાના છે. તો ઇન્દ્રજાળનું થશે તત્પુરુષ, શોષણખોરનું થશે ઉપપદ, દરિદ્ર નારાયણનું મધ્યમ પદ લોપી, ઋણ રાહત તો એમાં આવશે તત્પુરુષ, વિધવા, બહુવ્રીહી અને ઘી કેળા તો દ્વંદ્વ સમાસ. જોડણી ભેદ દંભ તો થશે ઘમંડ અને દર્ભ તો થશે ઘાસ, મજૂરી તો થશે શ્રમ અને મંજૂરી તો થશે સંમતિ, કઠોર તો થશે કડક અથવા કઠણ અને કઠોળ તો થશે દ્વિદલ અનાજ, ચીરી તો થશે પોપટ અને ચીરી તો થશે ફાળ. 53મો છે, અલંકાર ઓળખાવાનો છે, જેમાં પહેલાનો વ્યતિરેક, બીજાનો ઉપમા, ત્રીજાનો રૂપક, ચોથામાં ઉપમા, પાંચમામાં વ્યતિરેક, છઠ્ઠામાં ઉપમા, સાતમામાં સજીવારોપણ. પ્રત્યયોની વાત કરીએ તો પહેલામાં સદુપયોગમાં એક પણ નહીં, કચડાયેલીમાં પરપ્રત્યય, આર્થિકમાં પરપ્રત્યય, રક્તવર્ણમાં એક પણ નહીં, પ્રામાણિકમાં પરપ્રત્યય, વિધવામાં પૂર્વ પ્રત્યય, અજ્ઞાનમાં પૂર્વ પ્રત્યય અને દુર્દશામાં પૂર્વ પ્રત્યય. સમાનાર્થી શબ્દ ઋણ તો થશે કરજ, લોહી તો શોણિત, વેઠ તો વેતરું, બદતર તો ખરાબ, ઓશિયાળું તો લાચાર, નદી તો સરિતા, શેરડી તો ઇક્ષુ, સોધારત તો સસ્તું, મૃત્યુ તો નિધન અને ઘી તો ધ્રુત. 56મો છે, વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર લખવાનો છે. તો પહેલામાં આવશે દ્રવ્યવાચક, બીજામાં વ્યક્તિવાચક, ત્રીજામાં ભાવવાચક, ચોથામાં જાતિ, પાંચમામાં ભાવ, છઠ્ઠામાં જાતિ, સાતમામાં જાતિ, આઠમામાં ભાવ, નવમામાં દ્રવ્ય અને દસમામાં ક્રિયાવાચક. રૂઢિપ્રયોગોના અર્થ એમાં હૃદય દ્રવી ઉઠવું તો ખૂબ જ દુઃખ થવું, ઘી કેળા હોવા તો પૈસાદાર હોવું, પેટે પાટા બાંધવા તો જીવન જરૂરિયાત પર કાપ મૂકીને જીવવું, તકાદો કરવો તો ઉઘરાણી માટે દબાણ કરવું, ગળે વાત ન ઉતરવી તો સમજમાં ન આવવી, લોહી ચૂસવું તો આર્થિક શોષણ કરવું, નવનેજા પડવા તો ખૂબ તકલીફ પડવી, અરેરાટી અનુભવવી તો ત્રાસી જવું, વેતરું કરવું તો થાકી જવાય એટલી સફરી અથવા મહેનત કરવી, પેટમાં ખાડા પડવા તો ખૂબ ભૂખ લાગવી, ગળે વાત ન ઉતરવી તો સમજમાં ન આવવું, દૂધે ધોઈને આપવું તો પ્રમાણિકપણે આદરપૂર્વક આપવું, ભાંગી પડવું તો હતાશ થવું, 17 પંચા 95નું ગણિત અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત કરવું તે. 58મો છે, નીચે આપેલ કહેવતનો અર્થ બોડીને ત્યાં વળી કાંહકી કહેવી. તેમાં જવાબ આવશે અત્યંત દરિદ્રતા હોવી, જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય. 59મો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, એમાં પહેલામાં સાહુકાર, બીજામાં ફસલ, ત્રીજામાં મહેસૂલદાર, ચોથામાં ઉઘરાણી, પાંચમામાં સેવા કાર્ય, છઠ્ઠામાં બિન ઉપજાઉ, સાતમામાં મુદ્દલ, આઠમાની અંદર દાયકો અને નવમાની અંદર ભાતું. વિરોધી શબ્દમાં દેણદાર તો લેણદાર,
પ્રત્યક્ષ તો પરોક્ષ, ઉદાર તો કંજૂસ, દુર્ગંધ તો સુગંધ, વફાદારી તો બેવફાઈ, સોધારત તો મોઘારત, વિધવા તો સધવા, સ્થિર તો અસ્થિર, સાહુકાર તો ગરીબ, અજ્ઞાની તો જ્ઞાની, ઉપજાઉ તો બિનઉપજાઉ અને નિર્ધન તો ધનવાન. મધ્ય મુજબના વાક્ય છે, જેમાં પહેલું, અમે જીવલાને ઘરે પહોંચ્યા તો અમારાથી જીવલાને ઘેર પહોંચાયું. જીવલાથી સી રીતે દેવું ભરાશે? તો જીવલો સી રીતે દેવું ભરશે. મોટી દીકરીએ ચોખા દળ્યા તો મોટી દીકરીથી ચોખા દળાયા. હું ગાંધીવાદી જીવન જીવું છું તો મારાથી ગાંધીવાદી જીવન જીવાય છે. 2 પૈસા માટે તકાદો કરવો તો બાથી પૈસા માટે તકાદો કરાતો. 62 તળપદા, હાવકાર તો સાહુકાર, વેતરું તો વેઠ, પૂગે તો પહોંચે, આપદા તો આપત્તિ, પોયરા તો છોકરા, લાગો તો હક, પોહા તો પૈસા, ચુહાઈ તો ચોરી, ધગડું તો પોલીસ, ભૂખો તો ભૂખ્યો, હીરો તો શીરો, હેર તો શહેર, હાવ તો સાવ, આયલું તો આપ્યું અને પુગહે તો પહોંચશે અને બહુ તો બહુ. વિશેષણ છે 63માં. એમાં પહેલામાં પ્રમાણવાચક, બીજામાં સંખ્યાવાચક, ત્રીજામાં ભાવ, ચોથામાં સંખ્યા, પાંચમામાં ગુણવાચક, છઠ્ઠામાં પ્રમાણવાચક, સાતમામાં સંખ્યાવાચક. ત્યાર પછી ક્રિયા વિશેષણમાં પહેલું સમયવાચક, બીજામાં માત્રાવાચક, ત્રીજામાં સ્થાનવાચક, ચોથામાં સમય, પાંચમામાં માત્રાવાચક, છઠ્ઠામાં વિધાનવાચક, સાતમામાં પ્રમાણવાચક અને આઠમામાં સમયવાચક. ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે મિત્રો. આ પ્રશ્ન તમારે જાતે કરી લેવાનો છે. ધ્વનિ અક્ષરોમાં ઈ વત્તા ન વત્તા દ્ર વત્તા જે આવતું હોય તે. વાક્ય છે, મોટી દીકરીએ ચોખા દળ્યા તો મોટી દીકરીએ ચોખા દળાવી આપ્યા. ગોવિંદ બાવળના દાંતણ કાપી આવ્યા તો ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા. ભીખલો રવિવારે ઉઘરાણીએ જતો તો ભીખલો રવિવારે ઉઘરાણીએ જઈ આવતો. ચોથું, અમે ચાલી નીકળ્યા તો અમારાથી ચાલી નીકળાયું. ત્યાર પછી મિત્રો વિભાગ ડી છે, લેખન વિભાગ, જેમાં 67મો વિચાર વિસ્તાર છે. ગરીબોના કૂબામાં તેલનું ટીપું એ દોયલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. તો એને સરસ રીતે આપણે અહીંયા ભાવાર્થ રજૂ કરેલો છે, જેનો સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો. ત્યાર પછી નિબંધ લેખનની અંદર ખેડૂતની આત્મકથા અથવા તો શ્રમજીવીની આત્મકથા. તો આપણે ખેડૂતની આત્મકથા વિશે લખેલું છે, તો એને પણ આપણે ધીમે ધીમે, જો આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જ્યાં તમે વિડીયો લેક્ચર પોઝ કરી અને જવાબો લખી શકો છો. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા ગુજરાતીના પાઠનું સોલ્યુશન. આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા જ એક વિડીયો લેક્ચર અને નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.